In the last lecture of Unit 6, Read 1, Strike Against War, we were discussing about what Helen Keller wants to tell to people. Helen Keller લોકોને શું કહેવા માંગે છે? On which point she is trying to emphasize and she is trying to convince the people of America. એ બાબત આપણે ગયા લેક્ચરમાં વાત કરતા હતા એની વિશે કે હેલન કેલરની માંગણી શું છે સરકાર પાસે અથવા તો શાસકો પાસે તો કે એને એક સ્પષ્ટ સુશાસન જોઈતું છે કે દેશમાં કે અવ્યવસ્થા ન હોય શાસન છે એ કોઈ પણ જાતના ભ્રષ્ટાચારથી મુક્ત હોય કોઈ પણ પ્રકારની લાલચથી અથવા તો ઇકોનોમિક હેરેસમેન્ટથી ફ્રી હોય એવું એકદમ ચોખ્ખું શાસન હેલન કેલરને જોઈએ છે એટલે હેલન કેલર એ અમેરિકન સમાજનું પ્રતિનિધિત્વ કરે છે સેંકડો અમેરિકન લોકોને આ પ્રમાણેના શાસનની માંગણી છે શું કામ માંગણી છે એ વખતની પરિસ્થિતિ કઈ રીતની હતી તો એ આપણે જોયેલું હતું ગયા લેક્ચરમાં કે પ્રથમ વિશ્વયુદ્ધનો સમય હતો એ અમેરિકા પણ હજી વિકાસશીલ હતું એ સમયમાં ધીમે ધીમે વિકાસ થતો હતો તો એ સમયે પણ અત્યારે જે રીતના કેટલાક એશિયાના દેશોની જે મુશ્કેલીઓ છે જે મુશ્કેલીઓનો સામનો આપણે કરી રહ્યા છીએ એવો જ સામનો એ વખતે અમેરિકા કરતું હતું ભ્રષ્ટાચારની સમસ્યા હતી યુદ્ધો થતા હતા એ ઉપરાંત યુદ્ધને લીધે કર્મચારીઓના લોકોના મજૂરોના વેતનમાં પણ ઘટાડો થતો હતો યુદ્ધની જાનહાનિ થવાને લીધે સૈનિકોની ખુમારી થવાને લીધે સૈનિકોની ભરતી કરવા માટે સરકાર હવે કોને તો કે સામાન્ય લોકોની નિમણૂક કરતી હતી સૈનિકો તરીકે તો આ રીતે સામાન્ય લોકો છે એ પણ યુદ્ધમાં એની જાનહાનિ થવા લાગી હતી અને આ સામાન્ય લોકોને કઈ રીતના મેનિપ્યુલેટ કરાતા હતા એ આપણને અહીંયા હેલન કેલર હવે પછી આપણને કહે છે કે શાસકો અથવા તો સરકારના પ્રતિનિધિઓ સરકાર કઈ રીતે લોકોને ચડાવે છે કઈ રીતે લોકોને ઉશ્કેરે છે એ હવે આપણને ઇન્વિટેડ કોમા વાળા વાક્યમાં કહેવામાં આવશે પેજ નંબર 61 ઉપર બીજી કોલમમાં છેલ્લેથી બીજી લાઈન ઉપરની લાઈન ત્યાંથી આપણે જોવાનું બાકી હતું હેલન કેલરે એ પહેલા કહી દીધેલું હતું કે બધો જ પ્લાન સેટ થઈ ચૂક્યો છે સરકારે નક્કી કરી લીધું છે કે કઈ રીતે લોકોને જાળમાં ફસાવવા કઈ રીતે એમની દેશપ્રેમની લાગણીને ઉશ્કેરીને પોતાનું કામ કઢાવવું હવે પોતાનું કામ કયું છે એ હવે આપણને ખબર પડશે ફ્રેન્ડ્સ ઇટ સેઝ એટલે કે તે લોકો સરકાર શાસકો ફ્રેન્ડ્સ ઇટ સેઝ હેલો વર્કમેન પેટ્રિયોટ્સ યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર વર્કમેન એટલે કે મજૂરો કર્મચારીઓ નાના હોદ્દેદારો હોય મિલમાં કે ફેક્ટરીઝમાં કામ કરતા મજૂરો હોય એ બધાને સંબોધન કરે છે શાસક હેલન કેલર નહીં હેલન કેલર માત્ર એના શબ્દો કહે છે કે લોકોને કઈ રીતે મેનિપ્યુલેટ કરવામાં આવે છે એમનું બ્રેઇન વોશ કરવામાં આવે છે કે કર્મચારીઓ મજૂરો પેટ્રિયોટ્સ એટલે કે દેશભક્તો યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર તમારો દેશ મુશ્કેલીમાં છે બરોબર પહેલા જ આ વાક્ય મૂકી દીધું એટલે દેશભક્તિના નામે પબ્લિકને ઉશ્કેરવા માંગે છે પબ્લિક પાસેથી પોતાનો ધાર્યો કામ કરાવવા માંગે છે સરકાર તો હે મજૂરો હે દેશભક્તો તમારો દેશ મુશ્કેલીમાં છે એટલે કે યુદ્ધો થાય છે એ બાબતે કહે છે સરકાર there are foes on all sides of us
ફોસ દુશ્મનો, આપણી ચારે બાજુ દુશ્મનો છે, આપણી ચારે બાજુ વિકટ પરિસ્થિતિઓ ઊભી થયેલી છે, એટલે કે આપણો દેશ અત્યારે ચારે બાજુથી ગંભીર સમસ્યાઓથી દુશ્મનોથી ઘેરાયેલો છે. તો એ સમયના અમેરિકાની આ વાત છે. અને અત્યારે પણ જો તો પરિસ્થિતિમાં બહુ ઝાઝો ફેર પડ્યો નથી. કોઈ પણ દેશની હોય, અત્યારે યુરોપ હોય, અમેરિકા હોય કે પછી આપણે એશિયન કન્ટ્રીઝ હોય, બધાની પરિસ્થિતિ અત્યારે સેમ જ છે કે બધા એકબીજાના દુશ્મન બની ગયા છે અથવા તો ઇકોનોમી બધાની ડાઉન છે. તો આવો જ પરિસ્થિતિ એ સમયે હતી. એટલે બહુ ઝાઝો ફેર નથી. થોડું તમે આ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરશો, ઓબ્ઝર્વેશન કરશો તો તમને આ પાઠ પણ સારી રીતે સમજાઈ જશે. તો આમ તો એક જોતા એવું પણ છે કે તમે જે સમયે 12માં આવ્યા એ સમયે આ સમયે એ જ પરિસ્થિતિ છે, આ પાઠ સમજતી વખતે એ જ પરિસ્થિતિ છે જેવી એ વખતે હતી. એટલે સમજવામાં બહુ ઝાઝી મુશ્કેલી પડે એમ નથી. તો there are foes on all sides of us. આપણી ચારે બાજુ દુશ્મનો છે, વિકટ પરિસ્થિતિઓ છે. There is nothing between us and our enemies except the Pacific Ocean and Atlantic Ocean. હવે આપણી અને આપણા દુશ્મનોની વચ્ચે પેસિફિક મહાસાગર અને એટલાન્ટિક મહાસાગર સિવાય બીજું કંઈ નથી. એટલે કે દુશ્મનોથી આપણે વધારે પડતા લાંબા અંતરે નથી. એ આપણી સુધી પહોંચી શકે એમ છે. એમની પહોંચ છે આપણી સુધી. Look at what has happened to Belgium. હવે પ્રથમ વિશ્વયુદ્ધના સમયે એમાં બેલ્જિયમમાં ને એમાં જે ખુવારી થયેલી એનું ઉદાહરણ આપેલું છે. Look at what has happened to Belgium. જુઓ બેલ્જિયમનો શું હાલ થયેલો છે, બેલ્જિયમની પરિસ્થિતિ કેવી છે. આપણને પણ જ્યારે પોલિટિશિયન્સ ઉશ્કેરતા હોય તો ત્યારે બીજા દેશોનું પણ ઉદાહરણ આપે. જુઓ ત્યાં કેવી પરિસ્થિતિ છે. અથવા તો વિધાનસભાની ચૂંટણી ચાલતી હોય તો બીજા રાજ્યનો કેવો હાલ છે, આપણે એવો હાલ નથી થવા દેવાનો, આપણે આપણા રાજ્યને વિકસિત કરવાનું છે. લોકસભાની ચૂંટણી હોય તો આજુબાજુના પાડોશી દેશોના ઉદાહરણ આપવામાં આવે કે એ દેશોનો કેવો હાલ છે, ત્યાંની ઇકોનોમી કેવી છે, એની કરતા આપણી ઇકોનોમી કેટલી સદ્ધર છે, અમે આટલું કામ કર્યું છે. એ બધું ગણતરીઓ, એ બધા પ્લસ પોઈન્ટ્સ માઈનસ પોઈન્ટ્સ બધાના એકબીજાના એ ચૂંટણી સમયે અથવા તો જ્યારે એમને લોકોને કંઈ સંબોધન કરવાનું હોય અથવા તો લોકોનો સાથ જોઈતો હોય પબ્લિકનો, તો ત્યારે પોલિટિશિયન્સ કે સત્તાધારી પક્ષ આવું કહેતા હોય છે. કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા. સર્બિયાના નસીબને ધ્યાનમાં લો. સર્બિયા એ રશિયાનો એક ભાગ છે. તો એના નસીબને ધ્યાનમાં રાખવાનું. ત્યાં પણ ખૂબ જ પ્રથમ વિશ્વયુદ્ધમાં એમાં આ બધા દેશોએ ભાગ લીધેલો હતો, રશિયાએ. તો એ સમયે ત્યાં કેવી પરિસ્થિતિ હતી એનું ઓબ્ઝર્વેશન, એની નોટિસ કરવાનું, એને નોટિસમાં લેવાનું કહે છે અમેરિકન ગવર્નમેન્ટ લોકોને કે એમના હાલ પર ધ્યાન આપો. સર્બિયાનું શું થયું, બેલ્જિયમનું શું થયું. Will you murmur about low wages in your country? Your liberties are in danger. Liberties એટલે કે સ્વતંત્રતાઓ. જ્યારે તમારો દેશ અને તમારી સ્વતંત્રતા જોખમમાં છે ત્યારે તમે તમારા ઓછા વેતન માટે થઈને ફરિયાદ કરશો. મરમર એટલે કે ધીમા અવાજમાં ફરિયાદ કરવી. લોકોનો પુષ્કળ રેઝ વોઇસ ન થયો હોય, બરોબર છે, પ્રોટેસ્ટ ન કરતા હોય, પણ અંદરો અંદર એને એ બાબતની ફરિયાદ હોય કે અમારો પગાર ઘટાડી નાખ્યો છે, યુદ્ધો થાય છે, અમારો પગાર ઘટાડી નાખ્યો છે, મોંઘવારી એટલી વધી ગઈ છે અને અમારો પગાર ઓછો છે. તો હવે આ લોકો કર્મચારીઓ, મજૂરો, ક્લર્ક્સ, વર્કર્સ આ બધા પોતાના ઓછા પગાર માટે ફરિયાદ ન કરે અને પોતાના પગાર જાતા કરે એ માટે થઈને સરકાર આ લોકોને પોતાની વાતમાં ફસાવવાની કોશિશ કરે છે. મીઠી મીઠી વાત કરે.
દેશભક્તિનું સુરાતન ચડાવે, એ પણ કેવું છે? ખોટું. સરકાર એવું કહે છે કે જ્યારે તમારે સ્વતંત્રતા અને તમારો દેશ મુશ્કેલીમાં હોય, ભયમાં હોય, તો ત્યારે શું તમે તમારા ઓછા વેતનની, ઓછા પગારની ફરિયાદો કરશો? What are the miseries you endure compared to the humiliation of having a victorious German army sail off the East River? ઈસ્ટ રિવર, પૂર્વ નદી ઉપર, પૂર્વ નદીના ભાગો ઉપર ચડી આવેલી જર્મન આર્મી જો વિજેતા બનશે અથવા તો વિજેતા થવા માંડી છે, તો એ જ્યારે તમારો પ્રદેશ જીતી લેશે, તો ત્યારે તમે શું માઇઝરીઝ એટલે કે મજબૂરીઓ, યાતનાઓ, તો શું ત્યારે તમે યાતનાઓ સહન કરી શકશો? એટલે કે જો અમેરિકા ઉપર આ બધા દેશોનું જર્મનીનું આક્રમણ થશે અને જો એ પ્રદેશો જીતવાનું શરૂ કરી દેશે, એ પૂર્વના ભાગ સુધી તો આવી ગઈ છે એની સેના, અને જો જીતી જશે તો પછી શું તમે એ લોકોની યાતના સહન કરી શકશો? જર્મન સેના તમારી ઉપર જે યાતનાઓ ગુજારશે, દમન ગુજારશે, એ તમે શું સહન કરી શકશો? તમારી સ્વતંત્રતા તમે જવા દેશો? તો સ્વતંત્રતા જવા દેવા કરતા એ સારું છે કે તમે તમારું વેતન જવા દો. અત્યારે અમારે પૈસાની જરૂર છે એટલે સેના માટે થઈને તમારા પૈસાનો અમે ઉપયોગ કરીએ છીએ, એટલે તમારા પગારમાં કાપ મૂકેલો છે, એવું કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરે છે સરકાર, અમેરિકન ગવર્નમેન્ટ એ સમયે. Quit your grumbling એટલે કે ગણગણાટ, ફરિયાદો, ગણગણાટનો સ્વર, ફરિયાદોનો સ્વર, તમારા ફરિયાદના સ્વરને બંધ કરી દો. તમે ફરિયાદ ન કરો ખોટી. Get busy and prepare to defend your firesides and your flag. Firesides એટલે કે સરહદો. Get busy and prepare to defend your firesides and your flag. વ્યસ્ત બનો અને તમારી સરહદો અને તમારા ધ્વજને બચાવવાનો પ્રયત્ન કરો. વ્યસ્ત બની જાઓ તમે તમારા કામમાં, ઓછા વેતન માટેની ફરિયાદો ન કરો. તમારા ધ્વજને અને તમારી સરહદોને બચાવવા માટે તૈયાર થઈ જાઓ. દેશને તમારી જરૂર છે, તમારે અત્યારે કમ્પ્લેન ન કરવી જોઈએ, એ તમને શોભતું નથી, એવું કહે છે. Be ready to meet the invaders. Invaders એટલે કે આક્રમણખોરો. Like the loyal-hearted free man you are. તમે જે રીતના વફાદાર હૃદયવાળા મુક્ત માણસ છો, એ રીતના જ તમે આક્રમણખોરોને મળવા તૈયાર થઈ જાઓ. એટલે કે આક્રમણખોરોનો તમે હિંમતપૂર્વક સામનો કરો. આપણે આક્રમણખોરોની સામે લડવાનું છે. આપણે અત્યારે ઓછા વેતનની ફરિયાદ ન કરવી જોઈએ. તો આ ડબલ યુનિટેડ કોમા પણ અહીંયા પૂરા થઈ ગયા. તો અમેરિકન સરકાર, અમેરિકન ગવર્નમેન્ટનું આ સ્ટેટમેન્ટ હતું એ સમયે. પ્રજા ઓછા વેતન માટે પોતે માંગણી ન કરે અથવા તો વિરોધ ન કરે. વિરોધ શરૂ થયેલો હતો તો એને દબાવી દેવા માટે થઈને દેશ પ્રેમની ખોટી ભાવના જગાવીને, બરાબર છે, આ ફોલ્સ પેટ્રિયોટિઝમ છે. It is not the true sign of patriotism. It is the imposed patriotism. બરાબર છે, આ લદાયેલો દેશ પ્રેમ છે. હવે પબ્લિકને ઘર ચલાવવા માટે, પોતાના પરિવારના ગુજરાન માટે થઈને ગુજરાન થઈ શકે એટલો તો પગાર જોવે, એટલું તો વેતન જોવે, પણ એ સમયે એટલું પણ વેતન આપવામાં આવતું નહોતું. તો એ સામે આ મજૂરોનો અને કર્મચારીઓનો વિરોધ હતો, પણ એ વિરોધને દબાવી દેવા માટે થઈને અમેરિકન ગવર્નમેન્ટ આવા
વચનો પ્રજાને કહેતી, આવા સંબોધનો પ્રજાને કરતી. એટલે આમાં ચોખ્ખી આપણને રાજનીતિ દેખાય આવે. Will the workers walk into this trap? હવે હેલન કેલર કહે છે, હવે આ હેલન કેલરે જે શબ્દો સરકારના હતા એ જ શબ્દો એ સમયે લોકોની સામે મૂક્યા અને અત્યારે જ્યારે આપણે આ સ્પીચ ભણીએ છીએ ત્યારે આપણી સામે મૂક્યા. Will the workers walk into this trap? શું વર્કર્સ કર્મચારીઓ આ ઝાડમાં, ટ્રેપ એટલે કે ઝાડ, શું કર્મચારીઓ આ ઝાડમાં ફસાઈ જશે? Will they be fooled again? Fool એટલે તમને ખ્યાલ છે કે મૂર્ખ, અને એને ક્રિયાપદ બનાવીએ તો ભૂતપૂર્વક થાય fooled. Will they be fooled again? શું તેમને ફરીથી મૂર્ખ બનાવવામાં આવશે? હવે તમે વિચાર કરો કે આપણે ઉપરના ડબલ ઇન્વર્ટેડ કોમા વાળો આખો એક પેરેગ્રાફ સમજ્યા. એમાં પોલિટિશિયન્સ એ સમયના પ્રજાને શું શું કહેતા, કઈ રીતના મેનિપ્યુલેટ કરતા, એમનો બ્રેઇન વોશ કરતા, એમનું જે ધ્યાન હોય છે પોતાનું ઓછા પગારમાંથી કઈ રીતના દેશ પ્રેમ તરફ વાળવું અને કઈ રીતના એનો વિરોધનો સ્વર દાબી દેવો, એ માટેના પ્રયત્નો કરતા. તો એ જ પ્રયત્નો શું આપણને લાગુ પડે છે? શું આપણા પોલિટિશિયન્સ કે કોઈ પણ દેશના હોય બધા આ જ પ્રયત્નો કરતા હોય છે પ્રજાને મૂર્ખ બનાવવાનો. મેઇન મુદ્દો આ છે કે શાસકો પ્રજાને મૂર્ખ બનાવે છે, એ પ્રજાને મૂર્ખ સમજે છે અને આપણે બની પણ જઈએ છીએ. એ પોલિટિશિયન્સ આપણી નાડ પારખી લે કે ના અત્યારે લોકોને આ કહેશું, આ વાત ઉપર જોર આપણે આપશું તો પછી બધું જ ભૂલી જશે. અત્યારે પણ તમે મીડિયા ઉપર ને એમ જોઈ શકો કે 2 મહિના પહેલા 3 મહિના પહેલા જે ખબર હતી એ અત્યારે વાસી થઈ ગઈ. 2 મહિના પહેલા 3 મહિના પહેલા કે જે ઘટનાઓ ઘટી હતી અને જે દોષીઓ હતા, ઘણા બધા બનાવો એ સમયે બનતા હતા, ઘણી બધી અફવાઓ ઉડેલી હતી લોકડાઉનના સમયમાં. તો એ બધા ગુનાઓ જેણે કર્યા અથવા તો જે લોકો ગુનેગારો હતા તો શું અત્યારે એમને સજા થઈ છે? અત્યારે એમની ઉપર કોઈ એક્શન લેવાય છે? પ્રજાનું ધ્યાન તરત જ બીજે ફેરવી નાખવામાં આવે. અત્યારે તો મીડિયા આટલું સશક્ત છે અને મીડિયા પણ મને એ કહેવા દો કે મીડિયા પણ સરકારના હાથની કઠપૂતળી જ હોય છે. સરકાર અથવા તો શાસક પક્ષ કે વિરોધ પક્ષ કોઈ પણ મીડિયાને મેનિપ્યુલેટ કરી શકે અત્યારે. અને મીડિયા પણ ટેમ્પ્ડ મીડિયા થઈ ગયું છે અત્યારે. મીડિયા આગળથી તે બહુ કાંઈ વધારે અપેક્ષા રાખવા જેવી રહી નથી. આમ તો લોકશાહીનો ચોથો સ્તંભ કહેવાય મીડિયા, પણ અત્યારે એ મીડિયા પાસેથી પણ વધારે અપેક્ષા રાખવા જેવી નથી. એ પણ લોકોને મૂર્ખ બનાવવામાં અને ખબરને મનોરંજન બનાવવામાં બધા લાગેલા છે અને એવું જ અત્યારે ચાલે છે. લોકોને પણ એ જ જોવે છે. એ લોકો મૂર્ખ બનાવે છે અને લોકો મૂર્ખ બને છે. So will they be fooled again? અહીંયા હેલન કેલર એ પ્રશ્ન ઊભો કરે છે કે શું આવી વાતોથી લોકો મૂર્ખ બની જશે પાછા? લોકોને મૂર્ખ બનાવવામાં આવશે કે પછી પ્રજા એટલી સજાગ છે કે આ પોલિટિશિયન્સની માયાજાળને સમજી શકે છે? આઈ એમ અફ્રેડ સો. મને એ બાબતનો ડર છે કે હા કદાચ ફરીથી લોકો મૂર્ખ બની જશે. કારણ કે તમે આ બધું જોઈ શકો છો કે આપણા બંધારણમાં છે કે જાતિ આધારિત રાજનીતિ ન કરવી અથવા તો જાતિ આધારિત મત ન મેળવવા, બધાને સમાનતાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ પાયાના અધિકારોમાંનો એક છે પબ્લિકનો સમાનતાનો અધિકાર. બધી પબ્લિકને સમાન દરજ્જો આપેલો છે. છતાંય તે ટિકિટો શેના આધારે આપવામાં આવે છે?
તો કે જાતિ આધારે જે મત ક્ષેત્રમાં જે જાતિ વધારે પાવરફુલ હોય, જેની સંખ્યા વધારે હોય તો એના ઉમેદવાર મૂકી દેવામાં આવે, ચાહે કોઈ પણ જાતિ હોય. કોઈ એક જાતિની વાત નથી કરતા આપણે, કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ જાતિ હોય. તો આ જ રીતે બધી આખી દુનિયામાં આ જ ચાલે છે. કોઈ પણ હું એક દેશની આ આપણને આપ્યો છે જ પાઠ એ માટે કે આપણને ખબર પડે કે બધે પરિસ્થિતિ તો એકની એક જ હોય છે. પછી વિકસિત દેશ થઈ ગયો હોય અથવા તો વિકાસશીલ હોય, રાજનીતિ બધી જગ્યાએ એક જ હોય. The people have always been amenable to oratory of this sort. હવે લોકો મોટા ભાગે આ પ્રકારની ઓરેટરી, આ પ્રકારની સ્પીચ થી દોરવાઈ જતા હોય છે. આ પ્રકારની સ્પીચ થી પોતાનું માઇન્ડ ચેન્જ કરી નાખતા હોય છે, પોતાના વિચારો બદલી નાખતા હોય છે. કારણ કે લોકો ઇન્ટેલેક્ચ્યુઅલી વિચારતા નથી અને બધા લોકો એવી રીતના વિચારી શકતા પણ નથી કે શું આ લોકો આપણને જે કહે છે એ સાચું છે, આ લોકોની વાતમાં કેટલું સત્ય છે. પોલિટિશિયન્સ જે કહે છે અને વાસ્તવિક પરિસ્થિતિ છે એ બંનેમાં કેટલો ડિફરન્સ છે, એ બંને કેટલી હદે સાચી છે, તો એ મૂલ્યાંકન કરી શકતા નથી લોકો. અને મોટા ભાગના લોકોની પાસે એવો સમય પણ હોતો નથી. આપણો કમાવાનો ધંધો કરવો, ભણવું ગણવું કે પછી એ ખબરોનો કે પછી પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરવું, એટલે આપણને એમ થાય કે ચાલો ને જે છે આપણને આ ઉમેદવાર સારા લાગ્યા તો એને વોટ આપી દીધા અને ચૂંટાઈ આવ્યા. અથવા તો અત્યારે ખરેખર આપણને એમ લાગે કે ચાલો કપરી પરિસ્થિતિ હશે ને સરકાર કદાચ હકીકતમાં ભીષમાં હશે અને આપણને આમ કહેતી હશે, એટલે પણ આપણે આપણો પગાર ઓછો કરવા માટે તૈયાર થઈ જાય લોકો. તો આ બધું ચાલ્યા કરતું હોય છે દરેક જગ્યાએ, કોઈ એક જગ્યાની વાત નથી કરતો. જે બાબત અત્યારે હેલન કેલરની સ્પીચ દ્વારા અમેરિકાને લાગુ પડતી હતી એ સમયે, એ જ વાત બીજા દેશોને પણ લાગુ પડે છે. તો લોકો છે આ બધી પોલિટિશિયન્સની વાતોને સાચી માની લેતા હોય છે અને એના દ્વારા દોરવાઈ જતા હોય છે. The workers know they have no enemies except their masters. હેલન કેલર આ ઉપરાંત એ પણ કહે છે કે વર્કર્સને, કામદારોને ખબર છે કે એમના માલિક સિવાય એમના બીજા કોઈ દુશ્મન છે જ નહીં. હવે આ એક લોકશાહીની તમે નબળાઈ કહો, લોકશાહી કરતા તે જે આ મુક્ત બજાર ક્ષેત્ર વાળું જે અર્થશાસ્ત્ર છે, આપણે લોકશાહી તો શાસન પદ્ધતિ છે એની વિશે અહીંયા ચર્ચા નથી કરતા, પણ અહીંયા આખી વાત બીજી કીધી છે આ વાક્ય દ્વારા હેલન કેલરે, મુક્ત બજાર વાળી વાત કરી છે. અર્થતંત્ર કેવું તો કે મુક્ત અર્થતંત્ર, જેની ઉપર કોઈ રોકટોક હોય નહીં એવું. મીન્સ કે પ્રાઇવેટાઇઝેશન, પ્રાઇવેટ કંપનીઝ ખુલ્લી હોય અથવા તો બહારના દેશની કંપની આવીને પોતાના દેશમાં વ્યવસાય કરે, પ્લાન્ટ સ્થાપે, ત્યાંના સ્થાનિક મજૂરોને, ત્યાંના સ્થાનિક લોકોને કામ આપે, અને આ રીતે જે ઊભું થાય છે સ્ટ્રક્ચર, આખું માળખું ઇકોનોમીનું, અર્થતંત્રનું, તો એને મુક્ત બજાર ક્ષેત્ર કહેવામાં આવે છે. તો અમેરિકા મુક્ત બજાર ક્ષેત્ર છે, ભારત પણ મુક્ત બજાર ક્ષેત્ર છે. તો અહીંયા કે ત્યાં કંપની આવે અથવા તો અહીંયાના લોકો કંપની સ્થાપે પોતાની અને લોકોને કામે રાખે, પણ શું એ કંપનીના માલિકો અથવા તો મોટા હોદ્દેદારો જે છે એ શું લોકોને, કામદારોને, મજૂરોને પૂરતો પગાર આપે છે, પૂરતું વેતન આપે છે? કંપની પાસે અઢળક પૈસા છે, બરોબર છે, માલિકો પાસે અઢળક રૂપિયા છે, પણ એ પબ્લિક પાસે, એના કામદારો પાસે કેટલું પહોંચે છે? શું એમના કામદારો એમના બાળકોને સારી શાળામાં કે સારી કોલેજમાં શિક્ષણ પૂરું પાડી શકે છે? એમની માટે યોગ્ય રહેઠાણ શોધી શકે છે? એમના વિકાસની તકો પૂરી પાડી શકે છે? એટલો પણ પગાર એમને મળતો નથી.
કદાચ મળતો હશે, અત્યારના મળતો હોય પણ એ સમયે કદાચ નહોતો મળતો, અને એટલા માટે તે હેલન કેલર અહીંયા વાત કરે છે. અને આ ભારતની વાત તો છે પણ નહીં, પણ છતાંય લાગુ તો પડે જ, કારણ કે કોઈ પણ કંપની હોય એને કર્મચારી પાસેથી કામ વધારે લેવાનું હોય અને વેતન એનાથી ઓછું આપવાનું હોય. આ કોઈ પણ કંપનીની મોનોપોલી હોય છે. કોઈ પણ તમે મોટામાં મોટી કંપની કેમ ન હોય, એમના હોદ્દેદારોની કે એમના માલિકોની આ જ મોનોપોલી હોય કે નાનામાં નાના કર્મચારી પાસે કેમ વધારે કામ લેવું ને એને કેટલો ઓછો પગાર આપવો. તો દરેક જગ્યાએ શોષણ ચાલે છે. અને એ મજૂરોને પણ, કામદારોને પણ ખબર છે કે એમના પોતાના માલિક સિવાય એમનું બીજું કોઈ દુશ્મન નથી. બરોબર છે? દુશ્મન છે એમના પોતાના માલિકો જ છે, જેમને એને કામે રાખેલા છે. પણ મજબૂરી એ છે કે એ કામ છોડી શકતા નથી, બીજું કામે લઈ શકતા નથી, કારણ કે એમની પાસે બીજી કોઈ ઓપ્શન નથી, વિકલ્પ નથી પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે. એટલે એ ત્યાં ટકી રહ્યા છે. બાકી ખબર તો એમને છે કે એમના માલિકો સિવાય બીજું કોઈ એમનું દુશ્મન નથી. તો આ વાત સુધી અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ, આ પોઈન્ટ ઉપર સ્ટોપ કરીએ છીએ. આવતા લેક્ચરમાં હવે આ પોઈન્ટથી ઉપાડીને હું આગળ વાત કરીશ, આપણે આ પાઠમાં આગળ વધશું.